હવે વાત કરીએ આપણે ભૂસ્ખલન. ભૂસ્ખલન જમીન છે, જમીનનો એક મોટો ભાગ કે ખડકો છે, જે ભેખડ છે, ભેખડોનો કે તેના કોઈ ભાગનું પહાડ પરથી સરકીને નીચે ઘસી પડવાની વૈજ્ઞાનિક ઘટનાને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલન માટે મુખ્યત્વે ભૂકંપો, જ્વાળામુખી, ભારે વરસાદ અથવા બરફવર્ષા, પર્વતીય ઢોળાવો પર વૃક્ષોનો અભાવ, પછી સ્થળાંતરિત કૃષિ, પર્વતીય ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ઇમારતો તથા સડકોનું નિર્માણ, નદીઓ દ્વારા થતું ધોવાણ, રસ્તા અને રેલવે, ટનલ જેવા બાંધકામ માટે પથ્થરો તોડવા વગેરે જેવા કારણો જવાબદાર છે. વાત કરીએ પૂર છે નદીમાં આવતા આકસ્મિક, ઝડપી, અસાધારણ ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. ગુજરાતમાં પૂરની આફત છે. ગુજરાતમાં પૂરની આફત વધુમાં વધુ નર્મદા અને તાપી નદીના પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં વર્ષ 1979માં મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ નદી છે. મચ્છુ નદી પર આવેલ મચ્છુ બે બંધ તૂટવાથી પૂર આવ્યું હતું. પૂરનું નિયંત્રણ વિશે વાત કરીએ તો પહેલું છે વૃક્ષારોપણ તથા નદી કિનારે પાળા છે, પાળાનું નિર્માણ કરી જળ પ્રવાહને ઓછો કરી શકાય છે અને પૂરનું નિયંત્રણ કરી શકાય છે. નદીઓ પર ડેમ તથા બહુહેતુક યોજનાઓના નિર્માણ દ્વારા વધારાના પાણીનું જળાશયોમાં સંચય કરી નદીઓનો પ્રવાહ ઓછો કરી શકાય છે અને પૂરની પરિસ્થિતિ નિયંત્રિત કરી શકાય છે. નદીના માર્ગોને ઊંડા અને પહોળા કરી તેમજ નદીમાં આવતા વધારાના પાણીને નહેરો તરફ વાળી પૂરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકાય છે. સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી મોટા પાયે પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતી વિનાશક મોજા સુનામી કહેવાય છે. મહાસાગરમાં મોજાની ગતિ છે પાણીની ઊંડાઈ પર નિર્ભર કરે છે. તેની ગતિ છીછરા સમુદ્રમાં વધુ અને ઊંડા સમુદ્રમાં ઓછી હોય છે. પરિણામ સ્વરૂપ મહાસાગરના અંદરના ભાગ આનાથી ઓછા પ્રભાવિત હોય છે, જ્યારે તટીય ક્ષેત્રો વધુ પ્રભાવિત થાય છે અને વ્યાપક નુકસાન પહોંચાડે છે. સમુદ્રના આંતરિક ભાગમાં સુનામીની અસર અનુભવાતી નથી. સુનામીનો ઉદ્ભવ સૌથી નીચે મેન્ટલ ક્રસ્ટ એટલે પોપડો, ફોલ્ટ લાઇન અને ઉપર ઉઠતા મોજા. સુનામી શબ્દ બે જાપાની શબ્દો સુ અર્થાત બંદર અને નામી અર્થાત તરંગો પરથી બનેલ છે. ભારતમાં 2007થી ભારતીય સુનામી પૂર્વ ચેતવણી કેન્દ્ર એટલે કે ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર કાર્યરત છે, જે વર્તમાનમાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર એટલે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્કોઇસ છે, જે હૈદરાબાદ હેઠળ હિન્દ મહાસાગરના ક્ષેત્રો માટે સુનામી પર દેખરેખ રાખી રહ્યું છે. સુનામીની આગોતરી ચેતવણી માટે DART એટલે કે ડીપ ઓશિયન એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ સુનામી સિસ્ટમ વપરાય છે. સુનામીના મોજા રોકવા માટે ચેરના વૃક્ષ દરિયા કિનારે વાવવામાં આવે છે. ચક્રવાત વિશે વાત કરીએ તો પૃથ્વીના વાતાવરણમાં હવાનું નિયમિત અને ચોક્કસ દિશામાં હલનચલન થતું રહે છે, જેના કારણે વાતાવરણની હવામાં વિક્ષોભ ઊભો થાય છે. આવા અસ્થિર હવાના ચક્ર જેના કેન્દ્રમાં હલકું દબાણ તથા બહાર ભારે દબાણ હોય છે, તેમાં હવા બહારના ભાગથી અંદરના ભાગમાં ગતિ કરે છે અને ચક્રવાતનું નિર્માણ થાય છે. એટલે કે ચક્રવાતની અંદર શું હોય છે? કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને બહારના ભાગમાં ભારે દબાણ હોય છે. સાયક્લોન એટલે કે વાવાઝોડું અથવા ચક્રવાત શબ્દ છે ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે.
ચક્રવાતના કેન્દ્રને ચક્રવાતની આંખ પણ કહેવામાં આવે છે. ચક્રવાત છે ચક્રવાતના મધ્યભાગમાં હવામાન શાંત અને ચોખ્ખું હોય છે. દરિયા કિનારેથી અંદરનો 100 કિલોમીટર જેટલો વિસ્તાર વાવાઝોડાના પ્રભાવ ક્ષેત્ર હેઠળ આવે છે. આ તોફાનો છે મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારને જ અસર કરે છે. આ તોફાનોને ચક્રવાત, પ્રતિચક્રવાત અને ગાજવીજ તોફાનો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ચક્રવાત ગોળાકાર, અંડાકાર અથવા તો અંગ્રેજીના વી આકારના હોય છે. પૃથ્વીના પરિભ્રમણને લીધે તેની દિશા ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હોય છે. વર્ષ 2000થી વર્લ્ડ મેટેરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક ESCAP દ્વારા વાવાઝોડાને નામ આપવાની શરૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે ચક્રવાત સમુદ્રમાં ઉદ્ભવે છે. જે જગ્યા પરથી ચક્રવાત જમીની વિસ્તારમાં પ્રવેશે તે વિસ્તારને ચક્રવાતનો લેન્ડફોલ વિસ્તાર કહે છે. વાવાઝોડાની તીવ્રતા માપવા માટે સેફીર-સિમ્પસન સ્કેલનો ઉપયોગ થાય છે, જેની શોધ વર્ષ 1971માં રોબર્ટ સિમ્પસન અને હર્બર્ટ સેફીર દ્વારા કરવામાં આવી હતી. આવનાર ચક્રવાતની માહિતી તેમજ ચોક્કસ ભવિષ્યવાણી કરવા માટે ઇસરો દ્વારા સપ્ટેમ્બર 2016માં સ્કેટસેટ-1 નામનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. ચક્રવાતની સ્થિતિને આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવશે. પહેલું છે શીતોષ્ણકટિબંધીય ચક્રવાત અને બીજું છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત. શીતોષ્ણકટિબંધીય ચક્રવાત કરીએ તો શીતોષ્ણકટિબંધીય ચક્રવાત મધ્ય અક્ષાંશોમાં 35 ડિગ્રીથી લઈને 65 ડિગ્રી અક્ષાંશો વચ્ચે શીતોષ્ણકટિબંધીય ચક્રવાતો ઉત્પન્ન થાય છે. આ ચક્રવાતો છે ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુમાં, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળીય ભાગ વધારે હોવાથી વર્ષભર ઉત્પન્ન થાય છે. ઠંડા વાયુ સમુચ્ચય તથા ગરમ વાયુ સમુચ્ચયના ભેગા થવાથી આ ચક્રવાત ઉત્પન્ન થાય છે. શીતોષ્ણકટિબંધીય ચક્રવાતો જેમ કિનારાની નજીક આવે છે તેમ હવાની ગતિ છે મંદ પડે છે તથા વાયુ દબાણ ઘટવા લાગે છે અને તાપમાનમાં વધારો થાય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ઓછા દબાણવાળા મોસમી તંત્ર અને 30 ડિગ્રી ઉત્તર અને 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશોની વચ્ચે જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો દ્વારા ભારતના પૂર્વ કિનારા પર આવેલ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો મોટાભાગનો તટીય પ્રદેશ તથા પશ્ચિમ કિનારા પર ગુજરાત, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને કેરળનો તટીય પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થાય છે. અરબ સાગરના ચક્રવાતો ભારતમાં પશ્ચિમી તટે સૌથી વધુ ચક્રવાત ગુજરાત તટ પર આવે છે. આ ક્ષેત્રમાં ચક્રવાતો એપ્રિલથી જુલાઈ અને સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ઉદ્ભવે છે. ગુજરાત બાદ સૌથી વધુ ચક્રવાત મહારાષ્ટ્રમાં આવે છે. અહીં ઓક્ટોબર-નવેમ્બર માસમાં ચક્રવાતો આવે છે. ચક્રવાતની પૂર્વ આગાહી અને બચાવ. ચક્રવાતની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે અને સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ચક્રવાતની તીવ્રતા અને ગતિ તેમજ તેની દિશા જાણકારી મેળવી શકાય છે. અને આ સંપૂર્ણ સિસ્ટમના મોનિટરિંગ માટે ભારતીય હવામાન કચેરી કાર્યરત છે. દેશમાં આ માટે 10 સ્થળોએ સાયક્લોનિક ડિટેક્શન રડાર ગોઠવવામાં આવે છે, જેના માધ્યમથી ચક્રવાત અંગેની લગભગ સચોટ માહિતી મેળવી શકાય છે.
સમુદ્ર તટની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર સુરક્ષિત કરી તેમજ માછીમારોને સમુદ્રમાં જતા રોકી ચક્રવાતથી થતી જાનહાનિ ઘટાડી શકાય છે. ગુજરાતમાં આવેલા અથવા અસર પહોંચાડેલા વાવાઝોડા એમાં 1998 અંદર કંડલા વાવાઝોડું, 2014ની અંદર નીલોફર, 2015ની અંદર અશોભા, પછી 2017ની અંદર ઓખી, 2019ની અંદર વાયુ અને ક્યાર અને 2021ની અંદર તાઉતે. આ ઉપરાંત ગુજરાતમાં 1975, 1976, 1981, 1982, 1996, 1998 અને 1999માં આવેલા વાવાઝોડાએ ગુજરાતને વધુ ઓછા પ્રમાણમાં અસર કરી છે. નોંધ છે તાઉતે વાવાઝોડું લક્ષદ્વીપ ટાપુઓ પાસે અરબી સમુદ્રમાં હળવા દબાણને કારણે સર્જાયું અને ભયંકર સ્વરૂપ પકડાયા પછી તોફાની પવન અને ભારે વરસાદ સાથે ગુજરાત દીવના વણાકબારી તટ પર ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના તટીય વિસ્તાર સુધી જોવા મળી હતી. હવે વાત કરીએ આપણે દાવાનળ કોને કહેવાય? જંગલોમાં ઘણી વખત કુદરતી રીતે અથવા માનવસર્જિત પ્રવૃત્તિને કારણે લાગતી આગને દાવાનળ કહેવામાં આવે છે. સામાન્ય રીતે દાવાનળ ઋતુગત હોય છે. ખાસ કરીને દાવાનળની ઘટના ઉનાળા પૂરતી ઋતુગત હોય છે. ઉનાળામાં લાંબા સમય સુધી વર્ષા ન થવાને કારણે સુકાયેલા વૃક્ષની ડાળીઓ વચ્ચે ઘર્ષણથી આગ ઉત્પન્ન થાય છે. આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. અગ્નિશામકમાં ડ્રાય કેમિકલ પાવડર DCP વપરાય છે. જૈવિક આપત્તિઓ મુખ્યત્વે રોગકારક સૂક્ષ્મજીવો, ઝેરી તત્વો અને જૈવિક સક્રિય પદાર્થોને કારણે થાય છે. જૈવિક આપત્તિઓના ઉદાહરણમાં મહામારીના રોગો, વનસ્પતિ, પ્રાણીઓ તથા અન્ય જંતુઓના સંક્રમણનો સમાવેશ થાય છે. રોગચાળો અથવા મહામારી. રોગચાળો એ કોઈ ચેપી રોગનું સંક્રમણ છે જે મોટા વિસ્તારમાં અને ક્યારેક વૈશ્વિક સ્તરે ઝડપથી ફેલાય છે. મોટા પ્રમાણમાં ફેલાયેલા રોગોનું સંક્રમણ કેટલું ફેલાયેલું છે તે અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને રોગ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે તે આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. દાખલા તરીકે ઇબોલા વાયરસ, સ્વાઇન ફ્લૂ, કોરોના જેવા રોગો. કોઈપણ રોગને મહામારી બનવા પહેલાં નીચેના તબક્કામાંથી પસાર થવું પડશે. એમાં સ્પોરેડિક એટલે કે જ્યારે રોગચાળો છે વારંવાર અને અનિયમિત રીતે થાય. પછી એન્ડેમિક આ એવા પ્રકારનો રોગચાળો છે કે જે કોઈ વિસ્તારમાં ઘણા લાંબા સમય સુધી સતત જોવા મળે છે, પરંતુ તે વિસ્તારના અમુક લોકોમાં જ પ્રસરેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આફ્રિકામાં મેલેરિયા અને અછબડા. પછી એપિડેમિક અમુક ચોક્કસ વિસ્તારની વસ્તીમાં રોગચાળાની સંખ્યામાં કલ્પના કરતાં પણ વધુ ઝડપથી ફેલાવો થવો અને અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં અચાનક અણધાર્યો વધારો થવો. ઉદાહરણ તરીકે ઝિકા વાયરસ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ. આઉટબ્રેક એ એપિડેમિકની સમાન હોય છે, પરંતુ આ શબ્દનો ઉપયોગ હંમેશા મર્યાદિત ભૌગોલિક ક્ષેત્ર માટે થાય છે. ક્લસ્ટર શબ્દ એ જગ્યા અને સમયના આધારે વર્ગીકૃત કરવામાં આવેલા કેસોના સંદર્ભમાં વપરાય છે. અપેક્ષિત સંખ્યા જ્ઞાન ન હોય, પરંતુ તે વિસ્તારમાં અપેક્ષિત સંખ્યા કરતાં વધુ કેસોની આશંકા હોય છે. પેન્ડેમિક છે એવો રોગચાળો કે જે ઘણા બધા દેશોમાં તેમજ ખંડમાં ફેલાઈ જાય અને જેની અસર ઘણા લોકો પર થાય, જેમ કે એડ્સ, પછી ટ્યુબરક્યુલોસિસ, સ્વાઇન ફ્લૂ અને COVID-19. નોંધ છે
વર્ષ 2019માં ચીનના વુહાન પ્રાંતમાં એકાએક ફાટી નીકળેલા અને COVID-19 તરીકે જાણીતા રોગને WHO દ્વારા 30 જાન્યુઆરી 2020ના રોજ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી. આ રોગ છે SARS-CoV-2 એટલે કે સવર એક્યુરેટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2 નામના વાયરસથી થાય છે. 28 જાન્યુઆરી 1857ના રોજ બોમ્બે એટલે કે હાલના જે મુંબઈમાં બ્યુબોનિક પ્લેગ નામની મહામારી ફેલાયેલી. ત્યારે આ રોગ પર કાબૂ મેળવવા માટે અંગ્રેજો દ્વારા મહામારી અધિનિયમ 1897 બનાવવામાં આવ્યો હતો. વાત કરીએ તીડનો હુમલો. તીડ એ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય જંતુ છે જે ખૂબ લાંબા અંતર સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ તીડો વિભિન્ન પ્રકારના પાકોને અતિશય નુકસાન પહોંચાડી શકે છે. તીડોની પ્રજાતિમાં રણના તીડો સૌથી વધુ ખતરનાક અને વિનાશકારી હોય છે. સામાન્ય રીતે જુલાઈ-ઓક્ટોબર મહિનામાં તેઓ સક્રિય થતા હોય છે. સારો વરસાદ અને અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ ઝડપથી પ્રજનન કરે છે. માત્ર 3 મહિનાના સમયગાળાની અંદર તેમની સંખ્યા 20 ગણા જેટલી વધી શકે છે. વર્ષ 2019-20માં ભારતમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબમાં ભારે માત્રામાં તીડના જૂથનો હુમલો થયો હતો, જેનાથી ઊભા થયેલા પાકને ભારે નુકસાન થયું હતું. 1950 પછી તીડોનો આ સૌથી મોટો હુમલો હતો. દશકો પહેલા તીડ પ્લેગ એટલે કે જ્યારે 2 કે તેથી વધુ વર્ષ સુધી તીડનો હુમલો થાય તો તેને તીડ પ્લેગ કહેવાય નું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. તીડના હુમલાથી બચવાના ઉપાયો. રણના તીડોના જૂથને નિયંત્રિત કરવા માટે ઓર્ગોફોસ્ફેટ રસાયણનો છંટકાવ કરવો જોઈએ. જ્યાં કૃષિનું કાર્ય થતું ન હોય તેવા ક્ષેત્રોમાં જ આ પ્રકારનો છંટકાવ કરી શકાય, કારણ કે તે એક ઝેરી રસાયણ છે. ખેતીના પાકને તીડના હુમલાથી બચાવવા માટે પાક પર ક્લોરપાયરીફોસ રસાયણનો છંટકાવ કરવામાં આવે છે, કારણ કે તે ઝેરી હોતો નથી. આ ઉપરાંત તીડો દ્વારા મૂકવામાં આવતા ઈંડાઓને પણ નાશ કરીને તેમને વધતા અટકાવી શકાય છે. કૃષિ ક્ષેત્રની આસપાસ ખાડા ખોદીને અપરિપક્વ તીડોને પાણી અને કેરોસીનના મિશ્રણમાં ડૂબાડી શકાય છે. અદ્યતન ટેકનોલોજીનો જેવી કે ડ્રોનનો ઉપયોગ કરીને તીડના પ્રજનન સ્થળો પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. વાત કરીએ માનવસર્જિત આપત્તિનું વર્ગીકરણ. ઔદ્યોગિક આપત્તિઓ તેમાં રાસાયણિક, યાંત્રિક, બાંધકામ, વિદ્યુત જેવી અન્ય પ્રક્રિયાઓનો નિષ્ફળ જવાને કારણે થતી આપત્તિઓ છે. આવી આફતો જીવન, સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ઔદ્યોગિક આપત્તિઓમાં રાસાયણિક આપત્તિઓ, પરમાણુ અને રેડિયોલોજિકલ આપત્તિઓ, ગેસ લીકેજ વગેરે જેવી આપત્તિઓ. ગેસ લીકેજ એટલે કે ઝેરી આપત્તિઓ એટલે કે ઝેરી વાયુ સંબંધિત આપત્તિઓ, આગ લાગવી, બ્લાસ્ટ થવા જેવી દુર્ઘટનાઓનો સમાવેશ ઔદ્યોગિક આપત્તિઓમાં થાય છે. ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિઓ નીચે મુજબના કારણે થાય છે. પ્લાન્ટમાં વિસ્ફોટ. રસાયણના સંગ્રહમાં અકસ્માત. રસાયણોના પરિવહન દરમિયાન અકસ્માત અને રસાયણોનો દુરુપયોગ. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અકસ્માત. પછી ટેકનોલોજીકલ સિસ્ટમની નિષ્ફળતા. પ્લાન્ટ માટેની સુરક્ષા ડિઝાઇનની નિષ્ફળતા. આગ અને માનવી ભૂલો. વાત કરીએ રાસાયણિક આપત્તિઓના ઉત્સર્જનમાં આગ અથવા વિસ્ફોટ જેવી ઘટનાઓ સામેલ હોવાથી તે વધુ જોખમી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન રસાયણોના સંગ્રહ અને પરિવહન તથા કુદરતી ઘટનાઓને કારણે રાસાયણિક આપત્તિ ઉત્પન્ન થતી હોય છે. તેને કારણે જાનમાલનું નુકસાન તથા પર્યાવરણ પર ગંભીર પ્રતિકૂળ અસર થાય છે. જાપાનમાં આવેલા
જાપાન છે. જાપાનમાં આવેલા જે મિનામાટા છે, મિનામાટાના અખાતમાં વર્ષ 1932થી લઈને 1968 સુધી 27 ટન મર્ક્યુરી સંયોજનનો કચરો ફેંકવામાં આવ્યો હતો, જેને કારણે મિનામાટા રોગ અસ્તિત્વમાં આવ્યો હતો. પાનોલી, દહેજ, હજીરા, સચિન વગેરેમાં કાર્યરત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDCમાં કાર્યરત રાસાયણિક, ફાર્માસ્યુટિકલ જેવા ઔદ્યોગિક એકમોને કારણે પણ રાસાયણિક આપત્તિઓ સર્જાય છે. પરમાણુ અને રેડિયોલોજિકલ આપત્તિઓ, વીજળી ઉત્પાદન, ચિકિત્સા, ઉદ્યોગ, કૃષિ અનુસંધાન અને રક્ષાના ક્ષેત્રોમાં પરમાણુ વિજ્ઞાન અને તકનીકોના ઉપયોગને કારણે પરમાણુ અને રેડિયોલોજિકલ આપત્તિઓની સ્થિતિમાં વૃદ્ધિ થઈ છે. વિકિરણ ઘટનાના પરિણામ સ્વરૂપ યોગ્ય માત્રા કરતાં વધુ વિકિરણ લોકોના સંપર્કમાં આવે અથવા પ્રદૂષણના પરિણામ સ્વરૂપ ફેલાય તો તેને પરમાણુ અથવા રેડિયોલોજિકલ આપત્તિ કહે છે. હિરોશિમા અને નાગાસાકી ઉપર કરવામાં આવેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ ચર્નોબિલ એટલે કે યુક્રેન તથા શ્રીમાઇલ આઇલેન્ડ એટલે કે પેન્સિલ્વેનિયામાં થયેલા રિએક્ટર દુર્ઘટના પરમાણુ આપત્તિઓના ઉદાહરણ છે. ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન માળખું રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 વર્ષ 2001 સુધી આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી કૃષિ મંત્રાલય ઉપર હતી. NDMA એક્ટ 2005 દ્વારા ભારતમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા એમ કુલ 3 સ્તરના આપત્તિ વ્યવસ્થાપન માળખાની કલ્પના કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, પછી SDMA સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NEC નેશનલ એક્ઝિક્યુટિવ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને NIDM એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આપત્તિ સંબંધિત ફંડ્સની રચના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય આપત્તિ નિમ્નીકરણ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન 13 ઓક્ટોબર વર્ષ 1989થી ઉજવવામાં આવે છે. વિવિધ સ્તરે આપત્તિ વ્યવસ્થાપન નિગમના વડા, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન નિગમ NDMA એના વડા છે, પ્રધાનમંત્રી હોય છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિગમ SDMA છે, એના વડા તરીકે મુખ્યમંત્રી હોય છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિગમ DDMA એના વડા છે, કલેક્ટર હોય છે. ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ એના વડા છે, સરપંચ હોય છે. વર્ષ 2006માં NDMA 2005ના કાયદા મુજબ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર NDRFની રચના કરવામાં આવી. વર્તમાન સમયમાં NDRFની 12 ટુકડીઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2009માં NDMA દ્વારા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન નીતિ ઘડવામાં આવી. NDRF ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે, જેના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહ પ્રધાન હોય છે. આ સંસ્થા છે તાલીમ આપવાનું અને ક્ષમતા નિર્માણ કરવાનું કાર્ય કરે છે. વળી આ સંસ્થા છે સાર્ક દેશોના આપત્તિ પ્રબંધન કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. વર્ષ 2016માં રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન ઉપર નવી રાષ્ટ્રીય નીતિ લાગુ પાડવામાં આવી. આ નીતિમાં સેન્ડાઈ ફ્રેમવર્ક 2015થી લઈને 2030, સતત વિકાસ લક્ષ્ય 2015થી લઈને 2030 અને જળવાયુ પરિવર્તનની પેરિસ સમજૂતી ડિસેમ્બર 2015ની જોગવાઈઓ સાથે સાંકળીને જાનમાલ અને પર્યાવરણને થતું નુકસાન ઘટાડવા અને તેને ભરપાઈ કરવાનું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યું છે. UNDAC યુનાઇટેડ નેશન્સ ડિઝાસ્ટર એસેસમેન્ટ એન્ડ કોઓર્ડિનેશન, જેની સ્થાપના 1993ની અંદર, જેનો ઉદ્દેશ્ય છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે
આપત્તિ તેમજ કટોકટી છે કટોકટીના સમયે વ્યવસ્થાપન અને સંકલન પૂરું પાડવાનું છે. આ સંસ્થામાં 70થી વધારે સભ્ય દેશો છે, જેમાં ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર OCHA અને સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ સહિત 16 આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓમાંથી કર્મચારીઓ કાર્યરત છે. આ સંસ્થા દુનિયાના કોઈપણ ભાગમાં આફત આવીને 12 થી 48 કલાકમાં જે તે દેશની વિનંતી પર OCHAની ટીમને મોકલે છે, જે ટેકનિકલ સેવાઓ પ્રદાન કરે છે તેમજ નુકસાન આકારણી તથા દુર્ઘટના સ્થળ પર સંકલન અને માહિતી આદાન-પ્રદાનનું કાર્ય કરે છે. હવે વાત કરીએ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિધેયક રાજ્ય વિધાનસભા દ્વારા 28 માર્ચ 2003ના રોજ પસાર કરવામાં આવ્યું અને 3 મે 2003ના રોજ અમલમાં આવ્યું. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે આપત્તિ વ્યવસ્થાપન અંગે કાનૂની અને નિયંત્રણનું માળખું પૂરું પાડ્યું હોય. આ અધિનિયમનો હેતુ છે આપત્તિની અસરકારક વ્યવસ્થા કરવા, આપત્તિની અસરો ઘટાડવા, આપત્તિ દરમિયાન અને ત્યારબાદ સંકટકાલીન રાહત આપવા અને પુનઃનિર્માણ તથા પુનઃસ્થાપન માટેના પગલાં અમલમાં મૂકવા, તેના પર દેખરેખ રાખવા અને સંકલિત કરવાની જોગવાઈ કરવાનો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ GIDM રાયસણ ગાંધીનગર ખાતે આવેલું છે. GIDM ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ધરતીકંપ પછી ગુજરાત સરકારે રાજ્યના એકંદરે સામાજિક આર્થિક વિકાસ પર આપત્તિઓની હાનિકારક અસર અને જાનહાનિ ઘટાડવાના હેતુથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003 લાગુ કર્યું છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003ની જોગવાઈઓ હેઠળ યોગ્ય રીતે રચાયેલ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી 1 સપ્ટેમ્બર 2003થી ગાંધીનગર ખાતે તેના મુખ્ય મથક સાથે સત્તા તરીકે અસ્તિત્વમાં આવી છે.